વિસનગર શહેરના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા આજે કમાણા રોડ ઉપર આવેલા IMA હોલ ખાતે આજે શહેરના ડૉક્ટર એકઠા થયા હતા, જેમાં ગત 8મી ઓગસ્ટે કોલકાતાની મેડિકલ કોલેજમાં એક ડૉક્ટર દીકરી ઉપર થયેલા ગેંગ રેપ અને ત્યારબાદ હત્યાની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। આ બાબતે આજે શહેરના ડૉક્ટર એકઠા થઈને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વિસનગરના પ્રમુખ ડૉક્ટર દિનેશભાઈ પટેલ, મંત્રી ડૉક્ટર ધર્મેશભાઈ પંડ્યા, ખજાનચી ડૉક્ટર કેયુરભાઈ મહેતા, ડૉક્ટર JC પટેલ, ડૉક્ટર વિષ્ણુભાઈ પટેલ, ડૉક્ટર કેતનભાઈ જોશી અને ડૉક્ટર ગોપાળભાઈ પટેલ સહિત શહેરના જાણીતા ડૉક્ટર આ રેલીમાં જોડાયા હતા। આ અંગે ડૉક્ટર ધર્મેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે આ બાબતે એક મેડિકલ સ્ટુડન્ટે પણ એક ડૉક્ટર દીકરી ઉપરના અત્યાચાર બાબતે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો। આ રેલી કમાણા રોડ ઉપરથી નીકળીને સવાલા દરવાજા વિસ્તારમાંથી 3 દરવાજા ટાવરથી ગૌરવ પંથ ઉપર થઈને પટની દરવાજા વિસ્તારમાં આવેલ શ્રી ઉમિયા માતાજી મંદિરના હોલમાં પહોંચી હતી, જ્યાં આગળ મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને રામધૂન કરવામાં આવી અને ત્યારબાદ સમૂહમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું। ત્યારબાદ ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના હોદ્દેદાર શહેરના તાલુકા સેવા સદન ખાતે આવેલી મામલતદાર કચેરીએ પહોંચીને નાયબ મામલતદાર શ્રી ચૌધરીને આવેદનપત્ર આપ્યું હતું અને મૃતક મેડિકલ સ્ટુડન્ટના હત્યારાઓને સજા આપવામાં આવે તેવી માંગણી કરી। રિપોર્ટર પ્રકાશ સોની, DT ન્યૂઝ લાઈવ 24 વિસનગર। બોલો। કોલકાતાના જગતને બનાવનાર વિસનગરની આજે વિસનગર IMA દ્વારા નેશનલ IMAના અનુસંધાને જે પ્રોટેસ્ટ અને રેલીનું આયોજન કરવામાં આવેલું, એ આયોજનમાં આપણને વિસનગર બાર એસોસિએશન દ્વારા પણ સપોર્ટ કરવામાં આવેલો છે, સમર્થન જારી કરવામાં આવ્યું છે। એ બદલ હું વિસનગર બાર એસોસિએશનનો આભાર માનું છું તથા વિસનગરની ઇન્ડિયન મેડિકલ કોલેજ એ લોકો પણ સમર્થન જાહેર કરેલ છે અને રેલીમાં પણ જોડાયેલ છે। તો એ બધા છે ડૉક્ટરો, સ્ટુડન્ટો, એ બધાનો જ અમે આભાર માનીએ છીએ। આ રેલી સફળતાપૂર્વક જાય, સમાજમાં જાગૃતિ ફેલાય અને આવું કૃત્ય અગાઉ કોઈ ડૉક્ટર શબ્દ નહીં પણ કોઈ દીકરીની જોડે કોઈ બી થાય નહીં, આના વિરુદ્ધ કોઈ કાયદો બને અને એને ન્યાય મળે, એ બાબતનો અમારી આ પ્રયત્ન હતો, જે સફળ થાય એવી પ્રભુને પ્રાર્થના કરું છું।